તારાપુરના જીચકા ગામમાં 7 વર્ષના માસૂમ બાળક પર ઝેર પીવડાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘટના પાછળ પાડોશી સાથેના ઝઘડાની અદાવત હોવાનું જાણવા મળ્યું છે, જેમાં આરોપી મહિલાએ બાળકને નિશાન બનાવ્યું હોવાનું કહેવાય છે। ઘટનાની તપાસ તારાપુર પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક શરૂ કરવામાં આવી। આરોપી હેતલબેન રાજુભાઈ પટેલ પર મારામારી અને હત્યાના પ્રયાસના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જી, આપને જણાવી દઉં કે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીચકા ગામે ગત 16 તારીખના રોજ એક મહિલા દ્વારા 7 વર્ષના માસૂમ બાળકને ઝેર પીવડાવી હત્યા કરવાનો ગુનો નોંધાયો છે। તારાપુર પોલીસે મહિલાની જોકે ગતરોજ ધરપકડ પણ કરી છે, પણ ઘટનાની જો વાત કરવામાં આવે તો ગત 16 તારીખના રોજ એક 7 વર્ષનો આયુષ કરીને જે બાળક હતો તેને એક જે બાજુમાં જ પડોશમાં જ રહેતા જે મહિલા છે હેતલબેન કરીને, એમના દ્વારા આ બાળકને અગાઉના ઝઘડાની અદાવત રાખી અને સોડામાં ઝેરી પીણું પીવડાવી અને પીવડાવ્યું હતું, જેને લઈને એ બાળક છે તે વોમિટો કરવા લાગ્યો હતો। એને માતાએ પૂછવામાં આવ્યું કે આ બાળક કેમ થઈ રહ્યું છે, ત્યારે બાળકે જણાવ્યું કે મને બાજુના જ હેતલબેન દ્વારા અને આ પીણું પીવડાવવામાં આવ્યું હતું, જેને તાબડતોબ એ બાળકને તારાપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં હતો। ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા આ બાળક ગંભીર હોવાનું જણાતા તેને આણંદ રિફર કરાયો હતો। ત્યાં ડોક્ટર દ્વારા પણ એનું નિદાન થયું હતું કે આને ઝેરી પીણું પીવડાવવામાં આવ્યું છે। 3 દિવસ આ બાળક બેભાન રહ્યો હતો। તારીખ 16 તારીખથી લઈને 18 તારીખ સુધી બેભાન અવસ્થામાં રહ્યો હતો। હાલ આ બાળકની પરિસ્થિતિ સારી છે અને ગતરોજ આ બાળકને રજા આપવામાં આવી છે। તારાપુર પોલીસ દ્વારા પણ એના માતા અને પિતાની બોલાવી અને તપાસ કરતા આ હેતલબેનનું નામ ખુલ્યું હતું અને હેતલબેનની ગતરોજ તારાપુર પોલીસે ધરપકડ કરી છે ગતરોજ રાત્રે, અને તારાપુર પોલીસે હત્યાના ગુનાસર હેતલબેન ઉપર ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે। જી જી, આભાર માહિતી આપવા માટે।